એ હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2 તમારા માટે ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ હિન્દી ગુજરાતીના વન શોટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચાડી દો. ટાટા. એ હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? 12 બજ ગયા. એક દાખલો કરાવ્યો પછી ખબર પડી ડોહું માઇક જ શરૂ નહોતું થયું પણ હવે થઈ ગયું છે. નગર ભગો થાય. જો ભાઈ તમને ભગો પેપરમાં ન થાય એટલા માટે હું તમારા માટે લઈને આવ્યો છું પ્રશ્નપત્ર નંબર 4નો વિભાગ ડી. સો ડિયર સ્ટુડન્ટ્સ તમને ખબર છે કે 8માંથી કોઈ પણ 5 પ્રશ્ન લખવાના હોય જેમાં એક પ્રમેય હોય એ તો આપણે કરવાનો જ હોય 6.1 અને 6.2. બાકી 2 સંભાવના 2 આંકડાશાસ્ત્ર. કદાચ આંકડાશાસ્ત્રના દાખલા ખોટી આવૃત્તિવાળા પૂછી લે તો તમે લોકો 6થા ચેપ્ટરનો આ ઇઝી દાખલો આના પછી છે એ કરી શકો અથવા 4થા અથવા તો 5મા ચેપ્ટરનો દાખલો કરી શકો. ડન છે? ઓકે. તો આ જે 47મો પ્રમેય છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. ઓલરેડી એનો વિડીયો અપલોડ થઈ ગયો છે, આઈ બટનમાં મળી જશે, જોઈ લો. એટલે આપણે ફરીથી રિપીટ નથી કરતા, તમને બધાને આવડતું જ હોય બરાબર ને. એટલે આપણે ડાયરેક્ટ આવી જઈએ દાખલા નંબર 48માં. આકૃતિ 1 અને 2 બેય છે, ચોપડીનો જ દાખલો છે કે ભાઈ આકૃતિ 1માં EC શોધો. આપણે આ EC ગોતવાનું છે, હાવ હેલું છે ભાઈ. DE સમાંતર BC. પ્રમેય ઉપરથી સૂત્ર ઉપરથી દાખલો. મજા કરો ને તો જો અહીંયા આપણે લખી નાખ્યા. ત્રિકોણનું નામ લખો ને ત્રિકોણ ABC માટે અહીંયા લખું છું નંબર 1 ત્રિકોણ ABC માં આપણે આમ લખી શકીએ DE સમાંતર BC. આ સિમ્પલ વસ્તુ આ લખી નાખ્યું. હવે પ્રમેયમાં શું હતું ભાઈ? મેં તમને શીખવાડ્યો પ્રમેય ઇઝી રીતે. મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કટકડા રહેતા હે. હે સાહેબ આ ગીત કરો એટલે પ્રમેય આવડી જાય. એટલે જ કહું વિડીયો જોઈ આવજો. હવે અહીંયા તમારે શું કરવાનું છે? AD/DB AD/DB બરાબર AE/EC. હાલો. AD 1.5 ઓકે, DB 3, AE 1 અને EC એમનામ. ડિયર સ્ટુડન્ટ્સ હવે આપણે કરશું ચોકડી ગુણાકાર. EC નો ગુણાકાર 1.5 સાથે એટલે 1.5 ગુણ્યા EC બરાબર 3 × 3. મારા દીકરાઓ આ 1.5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે EC નો જવાબ આપણને મળે 3/1.5. હવે આપણે પોઈન્ટ કાઢીએ બેટા તો અહીંયા EC બરાબર 3/15 અને પોઈન્ટ પછી એક આંકડો છે એટલે અંશમાં 10 આવે. કેમ? કારણ કે આપણે છેદમાંથી પોઈન્ટ કાઢીએ એટલે અંશમાં આવે. ઓકે ભાઈ. હવે જો આ 3 × 30 થઈ ગયું ને, એના છેદમાં 15 એટલે 15 × 2 = 30. મતલબ એવો થાય કે EC નો જવાબ આપણને કેટલો મળ્યો? 2. આને જવા દઈએ સાઈડમાં. પીપીપ. હાલો ભાઈ. તો તેથી આપણે અહીંયા લખી નાખું EC બરાબર 2. જેવી રીતના આ દાખલામાં EC ગોત્યો છે સેમ સૂત્ર મૂકીને આપણે AD ગોતીશું. તો AD ગોતી નાખીએ. સૂત્ર તો એ જ મૂકવાનું છે હે ને? ઓકે. તો અહીંયા લખો નંબર 2 પીપી બરાબર. ત્રિકોણનું નામ ઈ જ છે ABC અને DE અને BC બે સમાંતર છે એટલે એ ફરીથી સ્ટેટમેન્ટ નથી લખતો, ડાયરેક્ટ સૂત્ર લખીએ AD/DB AD/DB બરાબર AE/EC. AD આપણે ગોતવાનું છે. ઓકે. DB કેટલું છે? 7.2 બરાબર છે. AE 1.8 અને અહીંયા 5.4. ઓકે. હવે જરાક જોજો આ 1 પોઈન્ટ અને આ 5 પોઈન્ટ. મારા દીકરાઓ ઉપર અંશમાં પોઈન્ટ પછી એક આંકડો છે, છેદમાં પોઈન્ટ પછી એક આંકડો છે. છેદ ડાયરેક્ટ ઉડે 18 × 18 18 × 54 ડાયરેક્ટ છેદ ઉડાડ્યા. સાહેબ ડાયરેક્ટ શું લેવા ઉડાડ્યા? ડાયરેક્ટ એટલા માટે ઉડાડ્યા કે બંનેમાં પોઈન્ટ પછી એક એક આંકડો છે એટલે ડાયરેક્ટ છેદ ઉડાડી શકાય. 18 × 18 ને 18 × 54. ઓકે. AD બરાબર અહીંયા શું વધ્યું ભાઈ? 1/3. તો 7.2 નો ગુણાકાર 1 હારે કરો એટલે 7.2 1/3. ઓકે. AD બરાબર 72/3 કરી નાખીએ. 72/3
તો 3 દુ 6, એક વધ્યો ઉપરથી ઉતાર્યો 2, 3 ચોખ્ખું 12, એટલે આપણને જવાબ મળ્યા 24. પણ અહીંયા 7.2 હતા એટલે 24 નહીં લખીએ, 2.4 લખીશું. દાખલાનો જવાબ આવી ગયો. ડન છે, સાવ સહેલું છે, કાંઈ અઘરું નથી. એના પછી આપણે જોઈએ દાખલા નંબર 49. આ ચોથા ચેપ્ટરમાંથી હોય. બે ઘન પૂર્ણાંક સંખ્યાનો તફાવત 5. હવે જો, હવે જ્યારે એવો દાખલો આવે કે જેમાં એમ કે વ્યસ્તનો તફાવત 1/10 છે, વ્યસ્તનો તફાવતવાળો દાખલો આવે ને એનો ઓપ્શનમાં કાઢી નાખવાનો. તમને કીધું છે કે ભાઈ કોઈ પણ 5 જ દાખલા લખવાના છે, તો માથાકૂટ કરવી શું લેવા? ઓલરેડી એક દાખલો થઈ ગયો છે. ઓલરેડી હમણાં 5મા ચેપ્ટરનો કરશું એટલે 2 દાખલા અને 4 દાખલા, 2 આંકડા શાસન, 2 સંભાવના કરવાની છે. એટલે માથાકૂટ કરવાની નહીં, સ્માર્ટ વર્ક કરવાનું. ડન. તો આને આપણે ઓપ્શનમાં કાઢશું. એના પછી ડાયરેક્ટ આપણે આવી જઈએ દાખલા નંબર 50 ઉપર. હાલો, મજા આવશે. આમાં તમારે મગજ વાપરવાનું છે. માન એક કાર ખરીદવા માંગે છે, ખરીદવા દો, અને તે કાર માટે બેંક પાસેથી લોન લેવાનું વિચારે છે, વિચારવા દો. બરાબર. હવે શું કીધું? તે 1000ના પહેલા હપ્તાથી શરૂ કરીને દર મહિને હપ્તાની રકમ 100 વધારો કરવાનું ચૂકવણી કરે તો તેના દ્વારા કુલ 1,18,000ની લોનની ચૂકવે છે. ઓકે, શરૂઆત હપ્તાની ક્યાંથી કરે છે? તે 1000 રૂપિયાના હપ્તાથી શરૂઆત કરે છે. તો દીકરાઓ અહીંયા આપણને એમ કીધું 1000 રૂપિયાના હપ્તાથી શરૂઆત કરે છે, એટલે પ્રથમ હપ્તો જે છે એટલે કે એ બરાબર આપણને 1000 મળ્યું. અને કેટલાનો વધારો કરે છે? તો કે દર મહિને કેટલાનો વધારો કરે છે? 100 રૂપિયાનો. એટલે ડી બરાબર આપણને 100 મળ્યું. ઓકે. નંબર 1, તેના દ્વારા 30મા હપ્તામાં ચૂકવવામાં આવેલ રકમ શોધો. 30મા હપ્તામાં એટલે આપણે એ 30 ગોતવાનું. એનું સૂત્ર છે એ વત્તા 29 ડી. એ કેટલા? 1000 વત્તા 29 એમનેમ, ડી કેટલા? 100. હે ને? 1000 1000 1000, 1 2 3 મીંડા. ધ્યાન રાખવાનું હો ભાઈ. 1000 એમનેમ દીકરાઓ. હવે 29 ગુણ્યા 100 એટલે 2900, એમાં 1000 નાખો એટલે 3900 રૂપિયા થાય. મતલબ એમને 30મા હપ્તામાં 3900 રૂપિયા ચૂકવવા પડે. ડન. ઓકે. બીજો પ્રશ્ન, જો કુલ હપ્તા 40 છે તો તેને છેલ્લા હપ્તામાં ચૂકવેલ રકમ શોધો. કુલ હપ્તા 40 છે, છેલ્લો હપ્તો એટલે 40મા હપ્તાની રકમ ગોતવાની. ગોતો. એ 40 એ વત્તા 39 ડી. બહુ સિમ્પલ છે. એ કેટલા? 1000 વત્તા 39 એમનેમ, ડી કેટલા? 100. 1000 એમનેમ, 39 ગુણ્યા 100 એટલે 3900, એમાં સરવાળો કરો એટલે 4900. ડન. એના પછી 30 હપ્તાઓમાં તેના દ્વારા ચૂકવાયેલી કુલ રકમ શોધો. 30 હપ્તાઓ દ્વારા. ઓકે. એસએન ગોતો. નાનું સૂત્ર મૂકશું ભાઈ. આ ત્રીજું, એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એ એન. હે ને? એનના છેદમાં 2 એટલે 30 હપ્તામાં ચૂકવેલ રકમ એટલે એન બરાબર 30. એના છેદમાં 2. એ એટલે પ્રથમ પદ આપણને 1000 તો ખબર જ છે. એન એટલે કે 30મું પદ. એ તો આપણે આગળ છે ને 30મું પદ 3900 ગોઈતું હતું ને આપણે. તો કે હા સાહેબ, એમએલ દેવાનું એમનેમ, એટલે એને ખોટું ન લાગે. 30 ભાગ્યા 2, 15 દુ 30 એટલે 15 દુ 30, 15 એમનેમ. હે ને? 1000માં 3900 નાખો એટલે 4900. એને ગુણ્યા કરો 15. તો અહીંયા આપણે કરીએ 4900 ગુણ્યા 15 એટલે 0 જ મૂકતો. બરાબર ને? 49 ગુણ્યા 15 કરી નાખીએ. પેલા 0 મૂક્યો. 1 9 9, 1 ચોખ્ખું 4, ટન 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 ટન. 5 9 45, વધી પડી 4, 5 ચોક 20 ને 4 24. ઓકે. 5 એમનેમ, 9 ને 4 13. ઓકે. પછી 4 ને 2 6 ને 1 7, એટલે જવાબ કેટલો આવે ભાઈ? 735 અને 2 0. એટલે એમના દ્વારા ટોટલ રકમ કેટલી ચૂકવણી? 73500. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. કેટલો ઇઝી છે, સમજાઈ ગયું કે નહીં? કાંઈ અઘરું નથી. ઓલ ઇઝ વેલ કરો એટલે જવાબ આવી જાય. ડન છે. ઓકે. એના પછીનો સમ હવે આપણે કરવા જઈએ. અહીંયા બધા રૂપિયા લખવાનું હો ભાઈ. હવે આના પછીનો નેક્સ્ટ સમ કરીએ ભાઈ. ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે 15 ડિસેમ્બરથી રેપિડ રિવિઝન બેચ શરૂ થાય છે. ને આ રિવિઝન બેચની અંદર આપણે સરસ મજાનું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ કરવાના છીએ. જોરદાર જબરદસ્ત ઝક્કાસ આપણે તૈયારી કરવાની છે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો કે જેથી કરીને તમે સરસ મજાનું ભણી શકો અને એક્ઝામમાં સારા માર્ક્સ લાવી શકો. હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. નંબર 1. નંબર 2, ભાઈ આપણા ચેનલના સબસ્ક્રાઈબર જે છે કે નહીં એ 25.2% જ છે. 74.8 એટલે 75% વિડીયોઝ જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. તમારા બાપા જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો.
ચલો, નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભરતું દર્શાવે છે. જો ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે તો ખોટી આવૃત્તિ F શોધો. ગોતી લઈએ, પણ પહેલાં આપણે XI ગોતશું દીકરાઓ. XI કેમ મળે તો કે આ બેન સરવાળો 11 અને 13 24, 24 ના અડધા 12 ટન 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 એટલે સાહેબ કેમ મળ્યા 12? આ બેનો સરવાળો કરવાનો 11 અને 13 24, 24 ના અડધા થાય 12. હવે કેટલાનો ગેપ છે? 2નો. 12 ને 2 14 ને 2 16 ને 2 18 ને 2 20 ને 2 22 ને 2 24. ઓકે. UI કેટલા છે? અહીંયા A લીધું, અહીંયા મૂકી દેવાનું આપણે, સોરી અહીંયા A લેવાનું. જ્યાં ખોટી આવૃત્તિ હોય અહીંયા A લઈ લો. UI નું સૂત્ર શું છે તો કે UI ઇઝ ઇક્વલ ટુ XI માઇનસ A છેદમાં H. પીપી સાહેબ અમે ઉપર એ ધારીએ તો દાખલો અઘરો પડે. જ્યારે ખોટી આવૃત્તિનો દાખલો હોય ત્યારે જ્યાં ખોટી આવૃત્તિ હોય ત્યાં ધારી લેવાનું. સાહેબ 2 ખોટી આવૃત્તિ હોય તો જ્યાં પહેલી ખોટી આવૃત્તિ હોય ત્યાં એ ધારી લેવાનું. ડન છે? ઓકે. અહીંયા આપણે 0 મૂકશું. ગેપ હરખો છે એટલે 0 ની ઉપર -1, -2, -3, -4. 0 ની નીચે 1 અને 2. હવે દીકરાઓ આપણે ગોતશું FIUI. FIUI તો હાવ સિમ્પલ છે. આ FI દીકરાઓ ચલો જગમગો કરો. 7 ચોક 28 પણ કેવા માઇનસ, કારણ કે -4 છે ને. 6 તેરી 18 પણ કેવા માઇનસ. 9 દુ 18 પણ કેવા માઇનસ. 13 એકા 13 ચોપડીનો બેઠો દાખલો. F ગુણ્યા 0 એટલે 0. 5 એકા 5. ઓકે. 4 દુ 8. ઓકે. હાલો હવે આપણે આનો સરવાળો કરીએ. 8 ને 8 16 ને 24 ને 3 27. વધી પડી 2 ને 2 4 ને 1 5 ને 6 ને 7 પણ કેવા માઇનસ, હે ને. -77 કરવાનો સરવાળો, નિશાની માઇનસની. 8 ને 5 13. ઓકે. આ વત્તા છે, વત્તે ઓછે ઓછા. 7 માંથી 3 જાય એટલે 4, 7 માંથી 1 જાય એટલે 6 પણ કેવા આવશે? માઇનસ, મોટા પદની નિશાની. મધ્યકનું સૂત્ર મૂકીએ ભાઈ. x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા H. x બાર તો જગતની માલિપા x બાર આપણને 18 આપ્યો. અને એમ કહેવાય કે a બરાબર આપણી આગળ આ 20 છે અને FIUI નો જવાબ -64 આવ્યો છે બાપ. અને સિગ્મા FI એટલે આનો સરવાળો કેટલો આવ્યો? 44 વત્તા F. કેમ 44 આવ્યા? 7 અને 6 13, 13 ને 9 કેટલા થયા? 22, 22 ને 13 એટલે 35, 35 5 40 ને 4 44. અને આ F કાકા હતા એ મૂક્યું એમ નામ એટલે બાપ આવ્યા 44 વત્તા F અને H. 2 નો ગેપ છે બાપ. 11 થી 13, 13 થી 15, 15 થી 17. અને જગતની માલિપા 20 પ્લસ છે આ બાજુ આવે તો શું થાય? માઇનસ થાય. તો ધાર કરતા 20 લખી નાખવાના આ બાજુ. 18 - 20 વત્તે ઓછે ઓછા તો એમ કહેવાય કે ઓછા 64 ના છેદમાં 44 વત્તા F છે બાપ. અને આ ગુણ્યા 2 એમ નામ. અને મારા બાપ આ 18 માંથી 20 જાય એટલે કેટલા વધે? 2 વધે બાપ. અને આ 44 વત્તા F છે એ ભાંગાકાર, અને આ બાજુ લાવો એટલે એ ગુણાકાર થાય. અને 64 દુ 128 કેવા? માઇનસ. હવે બાપલિયાઓ એવું કહેવાય કે 2 નો ગુણાકાર 44 હારે કરો તો એ 88 થાય, પણ નિશાની કેવી? માઇનસની. અને વત્તે ઓછે ઓછા 2 નો ગુણાકાર F સાથે કરો તો 2F થાય બરાબર -188. 128. આ 88 માઇનસ છે બાપ. એ દોડતા દોડતા આ બાજુ આવે તો એ પ્લસ થઈ જાય. તો -2F બરાબર -128 અને વત્તા 88 -2F એમ વત્તે ઓછે ઓછા. 128 માંથી 88 બાદ થાય એટલે 40 વધે, પણ કેવા? માઇનસ. 2 ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર થાય એટલે F બરાબર -40 ના છેદમાં -2. માઇનસ માઇનસ ઉડી ગયા. 20 દુ 40 તો તેથી F બરાબર 20. હાલો ડન છે? ક્લિયર છે? ઓકે. એને મજા આવી? જગમગો. એના પછી નેક્સ્ટ દાખલા નંબર 52 કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મળેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. ગોતી લઈએ. ઘટે તો જિંદગી ઘટે બાપ. આ CF ગોતવાનું. તો આ તગડો એમને એમાં 5 નાખો એટલે 8 ને એમાં 9 નાખો એટલે 17 ને એમાં 12 નાખો એટલે 29 ને એમાં 5 નાખો એટલે 37 ને એમાં 4 નાખો એટલે 38 એમાં 2 નાખો એટલે 40 થાય ને આ આપણને n મળ્યું. અને સૌથી પહેલા આપણે કરવું પડે n ના છેદમાં 2 એટલે 40 ના છેદમાં 2 એટલે જવાબ મળે 20. બાપ આ જે લાઈન છે ને CF ની એમાં 20 કરતા નાનો કોણ?
તો કે આ 17 તો એને કહી દેવાનું CF, એને થોડો એકલો મુકાય. અને એની નીચેની લાઈનમાં જે હોય ને F અને અહીંયા આવે L. હવે તમને બધાને મધ્યસ્થનું સૂત્ર તો આવડે ને બાપ. શું છે? M બરાબર L વત્તા N ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ને એને ગુણ્યા H. અને બાપલિયાઓ L ની કિંમત કેટલી મળી? તો કે 1.45 હો બાપ. આહા. N ના છેદમાં 2 કેટલો જવાબ આવ્યો? 20. અને માઇનસ CF કેટલો આવ્યો? 17. F કેટલો આવ્યો છે? 12. અને H કેટલાનો ગેપ છે? તો કે 118 થી 126. અહીંયા એક મારી મિસ્ટેક થઈ બાપ. જુઓ આ સંખ્યા છે ને રિપીટ નથી થતી. 118 પછી 126 છે, પછી 126 થી 127 છે. તો જ્યારે સંખ્યા રિપીટ ન થતી હોય ત્યારે L જે હોય ને એમાંથી 0.5 માઇનસ કરવું પડે. એટલે કે 145 માંથી L જો અહીંયા લખી જ દઉં, 145 માંથી 0.5 માઇનસ કરો એટલે 144.5. ટંટણાન 144.5. ડન છે. H તો હવે કેટલાનો ગેપ છે? તો આપણે ગણવાનું સિમ્પલ, રિપીટ ન થતા એટલે ગણી નાખવાનું. 18, 19, 20, 21, 22, 23, 24, 25 કેટલા? 9નો ગેપ છે, 10નો નથી હો બાપલિયાઓ. હાલો તો અહીંયા ધ્યાન રાખો, 3 ચોકું 12 ને 3 તેરી 9. આ 144.5 એમનેમ. અને 20 માંથી 17 જાય તો 3 વધે ને બાપ. અને એને ગુણ્યા આવડા 3 અને એના છેદમાં 4. 144.5 એમનેમ ને 3 તેરી 9 ને એના છેદમાં 4. એટલે 9 ભાગ્યા 4 કરો એટલે 4 દુ 8 ને 1 વધે પોઈન્ટ મૂકીને 0. 4 દુ 8 ને 2 એમનેમ પોઈન્ટ મૂકીને 0 અને 4 પંચા ને 20. એટલે જવાબ કેટલો આવ્યો બાપ? 2.25. બરાબર ને? એટલે કે 144.5 વત્તા 2.25. હવે આપણે પ્લસ કરીએ. 144.50 વત્તા 2.25. 0 વત્તા 5 એટલે 5, 5 ને 2 7, 4 ને 2 6, 4 એમનેમ ને 1 એમનેમ. એટલે જવાબ આવ્યો 146.75. દાખલો આપણો પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 53મો પ્રશ્ન કે એક પેટીમાં 5 લાલ, 8 લીલા અને 7 સફેદ એક સમાન દડા મૂકવામાં આવે છે. પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે. તો તે લેવામાં આવેલ દડા નીચેની સંભાવના શોધો. તો હવે જો આપણને શું કીધું? લાલ 5, લીલા 8, સફેદ 7. ટોટલ કેટલા થયા? 8 ને 7 15 ને 5 20. ટોટલ 20 દડા થઈ ગયા. ઓકે. હવે આપણને શું કીધું ભાઈ? દડો સફેદ અથવા લીલો હોય. સફેદ અથવા લીલો એટલે આ બે જોવાના. 8 ને 7 કેટલા? 15. તમારે આખું લખવાનું, ડાયરેક્ટ જવાબ લખું છું. P of A બરાબર 15 ના છેદમાં 20. 5 તેરી 15 ને 5 ચોક 20. 3 ના છેદમાં 4. નંબર 2, તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. લીલોય ન હોય, લીલોય ન હોય અને લાલેય ન હોય. કયો હોય? સફેદ હોય ને, મૂંઝાવાનું થોડું હોય. P of B બરાબર સફેદ દડા કેટલા? તો કે 7 ના છેદમાં 20. એના કાંઈ છેદ ન ઉડે. એના પછી તે દડો સફેદ ના હોય. તો સફેદ ના હોય તો કયો હોય? તો કે એ લાલ હોય અથવા તો લીલો હોય. તો 8 ને 5 13. તો P of C બરાબર 13 ના છેદમાં 20. એના પછી તે દડો લાલ અથવા સફેદ હોય. લાલ અથવા સફેદ હોય. લાલ અથવા સફેદ. લાલ લાલ સનેડો અથવા સફેદ સફેદ સનેડો. લાલ અને સફેદ હોય તો 5 અને 7 કેટલા થાય? 12. તો અહીંયા આવશે P of D બરાબર 7 ને 5 12 ના છેદમાં 20. તો કે ભાઈ 4 તેરી 12 ને 4 પંચા 20 એટલે 3 ના છેદમાં 5. દાખલો પૂરો થઈ ગયો. 4 માર્ક્સ આપણા રોકડા આવી ગયા. 15 ડિસેમ્બરથી રેપિડ રિવિઝન બેચ શરૂ કરીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. આ તો કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ એટલે કુલ પરિણામ આપણને 6 મળે. કુલ પરિણામ n બરાબર 6 મળે. કેમ? તો કે પાસામાં 1 2 3 4 5 અને 6 હોય આંકડા. ઓકે. પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી? 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો કે ભાઈ 5 અને 6 2. તો P of A બરાબર 2 ના છેદમાં 6. 2 એકા 2 2 તેરી 6. 1 ના છેદમાં 3 2. 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી? 4 કે 4 થી નાની કીધી હોય તો 1 થી 3 જ લેવાના. પણ 4 કે 4 થી નાની એટલે 4 ગણવાના. એટલે ટોટલ મળ્યા આપણને 4
એટલે પી ઓફ બી બરાબર 4/6 2 દુ 4 2 તેરી 6 2/3. ઓકે, એના પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ 54માંનો બીજો પ્રશ્ન કરીએ કે 40થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના. તો પહેલાં તો સરવાળો કરવો પડે. તો 20 અને 6 26, એમાં તમે નાખો 30, 30 ને 20 50 બરાબર છે. 50 ને 28 એટલે કેટલા? 78. 78 ને 88 એમાં તમે 5 નાખો એટલે કેટલા થઈ ગયા? 93. 93 ને 4 97, 97 2 99 ને 100 એટલે કુલ વિદ્યાર્થી 100 થઈ ગયા. ઓકે, હવે આપણે 40થી વધારે, તો 40થી વધારે એટલે હું? તો કે 42 અથવા 43 ગુણ મેળવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી? 2 ને 1 3. તો પેલું જે મળશે પી ઓફ એ બરાબર 3/100. બરાબર ને? 42 ગુણ મેળવ્યા હોય એવા 2 અને 43 મેળવ્યા હોય 1. 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી, 30થી ઓછા એટલે આ બધા લઈ લેવાના, આ એટલા 20 થી 29 લગીના. તો આનો સરવાળો કરીએ તો ભાઈ 20 અને 6 એટલે 26, 26માં તમે 24 નાખો એટલે 50, 50માં તમે 28 નાખો એટલે 78 વિદ્યાર્થી. તો પી ઓફ બી બરાબર 78/100. આના અડધા 50 થાય. 78ના અડધા એટલે ભાગ્યા 2 કરી નાખીએ આપણે. બરાબર ને? 2 તેરી 6, 1 અને ઉપરથી 2 નવા 18 એટલે જવાબ આવે 39, એટલે કે 39/50. હવે 78/100 છે એટલે તમે 0.78 જવાબ લખો તોય હાલે, એમાં કંઈ ખોટું ન પડે. સો આ હતું આપણું ચોથા પ્રશ્નપત્રનો વિભાગ ડી, અને આના પછી હું અપલોડ કરીશ 5મા પ્રશ્નપત્રનો ડી. 5માનો એબીસી ઓલરેડી અપલોડ થઈ ગયો છે, 6ઠાનો એબીસી અપલોડ થઈ ગયો છે, અને પેલા 3 તાકા પૂરા થઈ જ ગયા. તો હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો, કારણ કે તમને આ ચેનલમાંથી જોરદાર જબરદસ્ત ઝક્કાસ વિડીયો મળશે, હે ને? અને ખાસ પેન્ડેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. રેપિડ રિવિઝન બેચ શરૂ થાય છે 15 ડિસેમ્બરથી. ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશની અંદર જો સારા માર્ક્સ લાવવા હોય તો છેલ્લી તક છે. ગુડ બાય. Painted Painless Learning.